ડાંગમાં ભારે વરસાદથી અંબિકા નદીમાં પૂર. બીલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, વિદ્યાર્થીઓ ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર. ડાંગ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા સાર્વત્રિક ભારે વરસાદના કારણે અંબિકા અને ખરેરા નદીમાં ઘોડાપૂર આવ્યા છે. અંબિકા નદીનું જળસ્તર વધતા ગણદેવી તાલુકાના અને ખાસ કરીને બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી પ્રવેશવાનું શરૂ થઈ ગયું હતું. દેસરા, કુંભારવાડ અને મેમણ કોલોનીમાં પાણી ભરાયા. નદીના વહેણને કારણે બીલીમોરાના દેસરા વિસ્તાર, કુંભારવાડ મસ્જિદ પાસે તેમજ મેમણ કોલોની જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થિતિ ગંભીર બની હતી. પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે રહેવાની સૂચના આપવામાં આવી હતી. મોટાભાગના લોકોએ ઘરોમાં જ રહેવાનું મુનાસિબ માન્યું હતું. જોખમ ખેડીને ઘરે પહોંચતી વિદ્યાર્થીની પાણી ભરાવાના કારણે શાળાએથી છૂટેલી એક નાની વિદ્યાર્થીની પોતાના પીઠ પર દફતર ઊંચકીને ઘૂંટણસમાં પૂરના પાણીમાંથી સંભાળીને પગપાળા પોતાના ઘર તરફ જતી જોવા મળી હતી. આ દ્રશ્યોએ સ્થાનિક તંત્રની કામગીરી અને ચોમાસા દરમિયાન બાળકોની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. તંત્ર દ્વારા નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. જનજીવન પ્રભાવિત થયું છે. બ્યુરો રિપોર્ટ, સલમાન શેખ.